આ એરી લાલ લો લે આવું મૂર્તિ હનુમાન દાદાની હનુમાન દાદા તો જય માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ફરીથી ખાસા એટલે લગભગ અઠવાડિયું થઈ ગયું હશે, 2-3 દિવસ થયા છે। આપણે બહારના જ વ્લોગ મૂકતા હતા અને બધા ફરવા જતા હતા। આજે ફાઇનલી હવે આજથી ઘેર જ છીએ। આજ જવાનું ને ચો હનુમાનજી અરે હો જો આજે હનુમાન દાદાએ જવાનું એટલે હા જો આવતા શનિવારનું આપણે પાવાગઢ છે ને એ દિવસથી આ શનિવાર સુધી આપણે ઘેર હતા જ ને બધા ફરતા હતા જ અને એ જ વ્લોગ આવતા હતા। અને આજે તમને ચોખ્ખો આજે આપણા ઘરનો વ્લોગ મળશે તો જોવાનું ભૂલતા નહીં। ચલો બહાર જઈએ આપણે જો બહારનું વાતાવરણ અત્યારે બદલાઈ ગયું કારણ કે હવે તડકો ચાલુ થઈ ગયો ને। જો આપણા ગણપતિ બાપ્પા અને સુરત દાદા અત્યારે તેજ હશે। જો અંદર છીએ હું ચાલે છે જોઈએ। મમ્મી આજે નવી હાડી પહેરી શકું? રોજ નવી જ પહેરીશું છેલ્લા શનિવારથી 15 દિવસથી ના તાપ નહીં લાગતો? અમને તો રોજ નવી હાડી આવું છો એ મારે ખીચવું આવ્યું જો શર્ટનું કોક નવું લીધું મેં જોઈ દે। આ ચટ્ટાઈ જ લાગે છે મને આજ નવી લીધી જો નવી ચટ્ટાઈ લાવે મમ્મી નહીં મમ્મી છેલ્લામાં આવી એક થોડું નવું કામ કરે હો અત્યારે તો હાલ તો હવે મૂકી દીધું લગા પલંગમાં ગોદરી હતી ને બધી કાઢી હતી ઉપર ઉગવી દે અહીં હતી ને તઈ ને હમણાં હું નિહારથી આવતા ને તઈ હતી નહીં હું તઈ નથી વધી આખા પલંગની ગોદરી હતી અહીં તો તૈયાર હતી ને પણ તઈ નથી નવ હતી એ નહીં નવ હા એટલે ખાટલામાં મૂકીએ છીએ તો ઉપના તો એ રેલિંગ ઉપર ઉપરા સાપડી નવ હા ઓ તારી અને બીજી પલંગ નવ એટલે આ ટીવી એવું થયું છે આ લાઇટથી દેખાય છે તમને? ના ના કશું નહીં જો આ પપ્પા છેલ્લા મહિનાથી નહીં આવતા। 1.5 મહિનો થઈ જતા આપણને ઘેર આવ્યા। 1.5 મહિનો જમવાનું કઈ થયું? ભૂખ લાગી છે અત્યારે ભૂખ લાગી એને શું કેટલી ફાઇનલ તે આઈડી હવે આ ચટ્ટાઈ પોથરેલી જ રાખવાની છે પેલી પ્લાસ્ટિકની હતી પણ હવે તૂટી ગઈ અને આ બધું તે પાછું લગાવી દીધું? લગાવી દીધું લગાવેલું જ હતું લગાવી દીધું જો આવું કરી ગયું નહીં લગાવવાનું હું લગાવવાનું એ કઈ લગાવવાનું લેડો ભાત બાપાનો ખાઈએ બહુ સારું। તો જય માતાજી આપણે હમણાં સ્કૂલથી આવ્યા હતા જમી બમી પછી હવે આરામ કરતા હતા એટલે પપ્પા આવી જતા પછી પપ્પા અમે પપ્પાએ બેને મમ્મીએ તેને જમી લીધું પછી નીચે જોઈ તા તો જો પાઇપો ને બધું હતું સામાન લઈને આવ્યા હતા પપ્પાથી ઉતાર્યો અને પાછા અંદર જઈએ આ કબૂતર જો બતાવું એ દરરોજ આવ્યું હોય છે એ જો અને આપણી ગાડી દરરોજ આવ્યું હોય છે આ ગાડી દરરોજ નહીં હોતી પેલું બાઇક ના એવું હતું અંદર જઈએ ચાલુ થઈ ગયા। મમ્મી જય માતાજી શું કરો છો? ચા સમા આવી ગયો પપ્પા લાલો જોયું? લાલો પિક્ચર જોયું? જો બતાવીએ આઈજી છે મેં એ જોઈશ 2 મિનિટ ચાલુ રાખજો। 200 ની લ્યો
સોની લીવ ઉપર આવ્યું છે આ એ લાલો જોઈ જો અરે લાલો મૂવી આપણે આવી ગયું છે ફાઇનલી ટીવીમાં તો જીને જોવું હોય એ જોવાનું ભૂલતા નહીં લાલો મૂવી એટલું મસ્ત છે ને કે તમે જોશો ને તો ફરીથી જોવાનું મન થશે આવી ગયું બિલકુલ ફ્રી સોંગ હા ફ્રી નહીં હોય આ સબસ્ક્રિપ્શન આવ્યું તો સોની લીવ સબસ્ક્રિપ્શન આવ્યું છે પણ વિડીયો એ જીના જોડે છે સબસ્ક્રિપ્શન એ જોશે તો મસ્ત મૂવી છે હજી જો લાલો અમે જોયું પણ કાલ રાતે અડધું રહી ગયું હતું ને અત્યારે ફરતી જોયું પણ મજા આવી ગઈ હતી એકદમ અને કાલનો રાવણનો વિડીયો જોયો હોય તો કેવો હતો એ કમેન્ટ કરી જણાવજો 2 ભાગ હતા એ અમારા દર સાલ છે ને તે થાય છે ઈકન વલા છે ને દર સાલ ઈકન પરંપરા છે ઓરી ધૂળેટીના બીજા દિવસ કે ત્રીજા દિવસ થાય ને કહ્યું એ રાવણનો જે આવે છે ને રામલીલા એના પછી આપણે છે ને તે ઓરી ઈકન પત્તર નકર તો ઊંધી વલા દોરી ચાલુ હોય ઓરી ચાલુ થાય ને પછી એટલે 6 દિવસ ઈકન ચાલુ રહે બધું અને હવે તો શું કરશું તો જય માતાજી આપણે ટ્યુશન કે બી હાલ ઘેર આવ્યો અને ઘેર આવીને જોયું તો બહાર બેઠો હતો અને મમ્મી અંદર છે જો એ બા શું કરો છો શું કરો છો ઊંઘ આવે છે રાતે નહીં આવતી હા પપ્પાને અચલ લાગે છે દાલ બાલુ ધોઈ સીધો વધનું વાતાવરણ તો કોઈ નહીં સવારે જબ્બર થાય છે વાતાવરણ તો નહીં બા સવારે કેવું વાતાવરણ હોય ભાઈ આજે કેવું છે તું પણ ખબર છે આજે તો આ સાઈડ ચંદ્ર હતો ને આ સાઈડ સૂરજ આવતો હતો હા હવે આવ્યો થયો અને રાત પહોંચી ગઈ હા ને લે અંદર જઈને જોઈએ મમ્મી હું કરસ દપત એટલે ઘરમાં બખારો કરી દીધો બખારો કર્યો બહુ બખારો તમે એવું હા હું બનાવવાનું જમવાનું લે આવું સુગંધથી કોઈ સ્મેલ આપવાના ફાવતું નહીં એ જમવાનું બપોરે બનાવ્યું હતું બટાકા રોટલો છે ટોસ અરે હા હું જમું ખાઉં મને ભૂખ લાગી છે પણ હા હા હું ના કરાય યાર હા શું બનાવવાનું છે તો ક્યાં કપે સરપ્રાઈઝ છે હા તો શું બનાવવાનું છે હું જોઉં ઓ બાપા જો આ તો ભાત છે ને હા હા આ ખાલી ગ્રેવી કોક છે ને તે કોક કરવાનું છે તે કરી દે એટલી વાર હા લે આડો જો હા શું છે શું બનાવવાનું એ શું બનાવવાનું છે તો મને કોઈ ખબર નહીં પડતી ટેઠા બનાવવાના છે જો યાર બનાવવાના છે ને આજે હનુમાન દાદા જવાનું છે જી હનુમાન દાદા તો આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદા મંદિરે દીક્ષિતથી તો જઈને બતાવીએ કે આજે જેવું વાતાવરણ છે વાતાવરણ તો દર વખતના જેવું રહેશે પણ તો એ જઈને બતાવે ને આખી વાત અલગ છે વિડીયો જોવાની આખી મજા આવે કારણ કે એકન બધી પબ્લિક હોય ને એટલે અને અત્યારે હોદનો ટાઈમ છે એટલે પબ્લિક તો હશે જ જો આપણું ઘર મેં જવાનું એ દેખાતો એ નહીં હા દેખાયો
લેડો આપણે જઈએ ગાડી. હા પપ્પા બૂટ પહેરી છે, બૂટ પહેરીને આવી ગાડીનો સેલ મારીને જઈએ. આજે વહેલું આવી જવાનું નહીં કોઈ હા મંડપ છોડવા જવાનું. આજ ઘેર લઈ જવાનું ને એટલે મંડપ છોડવા નહીં જવાનું. હા એટલે આજ ઘેર લઈ જવાનું એટલે તો હેડો હનુમાન દાદાએ દર્શન કરવા માટે અમે જઈએ છીએ. તમને પણ દર્શન કરાવીશું. તો જય માતાજી, જય હનુમાન દાદા. તો જય માતાજી, આપણે હનુમાન દાદાએ આવી જાય છીએ. તો લેડો જઈએ. જો આપણે દર વખતના પાર્કિંગમાં જ ગાડી મૂકીએ છીએ. હનુમાન દાદાએ જઈએ. આજે પરસાદી પછી ચાલુ છે ને બંધ થઈ જાય છે દર વખત. લેડો આજે પબ્લિક છે કે નથી? પબ્લિક તો હોય છે જ દરરોજ. જો બધું અંધારું લાગે છે. હનુમાન દાદા જોઈ રહ્યા જો મૂર્તિ હનુમાન દાદાની. હનુમાન દાદા અને પેલી સાઈડ છે પ્રસાદી વિતરણ છે. આ સાઈડ એ રીજો આપણે દીવોને એરી પ્રસાદી. જય શ્રી રામ. જય શ્રી રામ. એરી પ્રસાદી લેડો આપણે દર્શન કરીએ. તો આપણે આવી જાય છીએ ઘેર હનુમાન દાદાએથી અને બા બેઠા છીએ. બા બોલા જમી લીધું કે બાકી છે? લેડો તને જમવા હું જવું બનાવ્યું તો લેડો જમ. અલે મેં કાંઈથી હું ભૂલી ગયો તો મૂકવાની ભૂલી ગયો તો હજી અહીં મૂકી હતી મેં. ચલો મૂકી અને હું સારું તો તમને ખબર જ છે તુવેર ટોઠા છે. જો મમ્મી લઈને આવી એ છે જો તુવેર ટોઠા, ભાત અને રોટલો. જમવાનું બાકી હતું તો કે હવે જમી લઈએ અને પછી પાછું બીજી જગ્યાએ મારું પપ્પા બેને જવાનું છે. તો જોશું. ચલો જમી લઈએ. જમવાનું તો તમે બતાવી દીધું તુવેર ટોઠાની છે. અને હા બપોરે જે તમે લાલો પિક્ચર કીધું ને જોવાનું ચોક્કસ ભૂલતા નહીં, કારણ કે મસ્ત પિક્ચર છે, એક નંબર પિક્ચર છે. બાએ થોડું જોયું હતું પણ પાછું એવું હતું થોડું જોયું હતું પણ તમને એ નહીં એમાં મને ખબર પડી હશે તમને. એકદમ ગુજરાતી પિક્ચર છે ને એટલે બધી ખબર પડી હશે. લેવડો કાંઈ જમવા હાલો હાથ બાદ ધોઈને કહો. હા મેં થઈ ગયું ને જમવાનું. લેવડો હાલો દૂધ મારતો દૂધ પીવાનું. મારા દૂધ પીએ હું તો દૂધ તો પીવાનું. છાશ પીવાય. હા તો જે હોય લાવો ને આપણે પીશું. તો જય માતાજી. હવે આપણે ખાઈ પી પછી પપ્પાને થોડું કામ હતું તો પપ્પાને જોડે ગયા અને વાગવામાં વાગ્યા છે 11:18 થયા છે. આમાં બતાવો તો હા જો 12 વાગવા આવ્યા. ઘેર આવ્યા છીએ તો ઊંઘીએ. તો અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરી જણાવજો. આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આગળ શેર તો કરવાનું ભૂલતા નહીં. સારી સારી કોમેન્ટ પણ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.